નમસ્કાર મિત્રો. ક્યારે વિચાર્યું છે કે આપણા બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? એનો પહેલો જ અનુચ્છેદ, પહેલું જ વાક્ય આપણા દેશ વિશે શું કહે છે? ચાલો, આજે આપણે ભારતીય બંધારણના આર્ટિકલ 1ને એકદમ સરળ રીતે સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આપણા દેશનું બંધારણીય નામ ખરેખર છે શું? આપણે એને ઇન્ડિયા કહીએ કે ભારત? આ સવાલ ખાલી જનરલ નોલેજનો નથી, પણ આપણા દેશની ઓળખ સાથે જોડાયેલો છે અને ઘણીવાર ચર્ચામાં પણ આવે છે, ખરું ને? તો આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા બંધારણમાં જ લખેલો છે. અનુચ્છેદ 1 બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો એક સંઘ રહેશે. બસ આ એક જ વાક્યમાં બધા સવાલોના જવાબ સમાયેલા છે. આ વાક્યમાંથી આપણને બે બહુ જ મહત્વની વાતો જાણવા મળે છે. પહેલી વાત, દેશનું નામ. આપણી બંધારણ સભામાં આના પર લાંબી ચર્ચાઓ થઈ હતી અને અંતે એવું નક્કી થયું કે કોઈ એકને બદલે ઇન્ડિયા અને ભારત બંને નામોને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવે. એટલે બંધારણની દૃષ્ટિએ બંને નામ એકદમ સાચા છે. હવે બીજી અને એટલી જ અગત્યની વાત, દેશનું સ્વરૂપ. આપણો દેશ રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ છે, રાજ્યોનું ફેડરેશન નથી. આનો સીધો સાદો મતલબ એ છે કે આપણો દેશ રાજ્યો વચ્ચે થયેલા કોઈ કરારનું પરિણામ નથી અને એટલે જ કોઈ પણ રાજ્યને દેશમાંથી અલગ થવાનો કોઈ અધિકાર નથી. ટૂંકમાં કહીએ તો ભારત એક અવિભાજ્ય રાષ્ટ્ર છે. અને છેલ્લે અનુચ્છેદ 1A એ પણ સ્પષ્ટ કરે છે કે ભારતના ક્ષેત્રમાં શું શું આવશે. તો એમાં આપણા બધા રાજ્યો, બધા કેન્દ્રશાસિત પ્રદેશો અને ભવિષ્યમાં ભારત સરકાર દ્વારા મેળવવામાં આવેલા કોઈપણ પ્રદેશોનો સમાવેશ થાય છે. તો આશા છે કે અનુચ્છેદ 1 વિશેની આ ટૂંકી અને સરળ સમજૂતી તમને ગમી હશે. જો આવા જ અગત્યના વિષયો વિશે વધુ જાણવું હોય તો દિશા એકેડમીને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં.